નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના વિડિયો લેક્ચર નંબર 7માં આજે ટોપિક છે ડેટા ટાઈપ્સ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો આજે આપણે ડેટા ટાઈપ્સ વિશે સમજવાનું છે. ડેટા ટાઈપ્સ કેટલા પ્રકારની હોય છે, દરેક પ્રકારની કેટલી સાઇઝ હોય છે, કેટલી રેન્જ હોય છે, અને પરીક્ષામાં અને ઇન્ટરવ્યુમાં વારંવાર પૂછાય છે કે પર્ટિક્યુલર ડેટા ટાઈપની ડિફોલ્ટ વેલ્યુ શું હોય છે. તો એ દરેક બાબતની ચર્ચા આજે કરવાની છે. તો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો. તમે વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રોમાં શેર કરશો, જેથી કરીને અમે તમારા સુધી વધુમાં વધુ આવા વિડિયો લેક્ચર બનાવીને મોકલતા રહીએ અને એજ્યુકેશન ફ્રી પ્રોવાઈડ કરતા રહીએ. તો હવે આપણે જોઈએ છીએ ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. Data type in Java. There are two types of data types available in Java programming language. Java programming language માં બે પ્રકારની ડેટા ટાઈપ આવેલી છે. First one is primitive data types and second is non-primitive data types. પહેલી છે primitive data types અને બીજી છે non-primitive data types. Now, primitive data types available in Java programming language. તો હવે આપણે જોઈશું Java programming language માં કઈ primitive data type આવેલી છે. So there are basically 8 primitive data types available in Java programming language. Java programming language માં 8 પ્રકારની primitive data types આવેલી છે. First is boolean, second character char, third byte byte, fourth short short, fifth int integer, sixth long long, seven float float, and last one is double double. તો boolean, character, byte, short, integer, long, float અને double એમ 8 પ્રકારની પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ જાવામાં આવેલી છે. Non-primitive data types available in Java programming language. There are basically 4 non-primitive data types available in Java programming language. Java programming language માં 4 પ્રકારની non-primitive data types આવેલી છે. Class, interface, array and string. Class, interface, array અને strings. તો આ જે ડેટા ટાઈપ્સ આવેલી છે હવે એ આપણે ચાર્ટ દ્વારા સમજીશું. તો ડેટા ટાઈપ્સ, તો ડેટા ટાઈપ્સ હેવિંગ ટુ પાર્ટ. ડેટા ટાઈપ્સ ના બે પ્રકાર પડે છે, પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ. તો ડેટા ટાઈપ તો પહેલો પ્રકાર છે પ્રિમિટિવ અને બીજો પ્રકાર છે નોન પ્રિમિટિવ. Primitive data types again categorized as a boolean and numeric. Primitive data types ના ફરીથી બે ભાગ પડે છે, પહેલો boolean છે અને બીજો numeric છે. boolean જે ભાગ છે એમાં boolean data type આવેલી છે અને numeric ના again two parts categorize કર્યા છે, character and integral. character માં character data type આવેલી છે અને ઇન્ટિગ્રલ પાર્ટ છે અગેન એના બે પાર્ટ છે, ઇન્ટીજર અને ફ્લોટિંગ પોઈન્ટ. અને ઇન્ટીજર જે પાર્ટ છે એના અગેન 4 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે, વહેંચેલા છે, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. તો ઇન્ટીજરના 4 પ્રકાર પડે છે, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. અને ફ્લોટિંગ પોઈન્ટના અગેન બે પ્રકાર પડે છે, ફ્લોટ અને ડબલ. અને ડેટા ટાઈપનો જે બીજો પ્રકાર છે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ, એમાં ક્લાસ, ઇન્ટરફેસ, એરે અને સ્ટ્રિંગ નો સમાવેશ થાય છે. તો મિત્રો આ ખાસ એક પિક્ચર માઇન્ડમાં રાખજો. ડેટા ટાઈપ્સ બે પાર્ટ, પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ. પ્રિમિટિવ અગેન બે પાર્ટ, બુલિયન અને ન્યુમેરિક. બુલિયનમાં પાર્ટ આવશે બુલિયન, ન્યુમેરિકના અગેન બે પાર્ટ, કેરેક્ટર અને ઇન્ટીજર. કેરેક્ટરમાં અગેન આવશે કેરેક્ટર,
ઇન્ટિગ્રલના પાછા બે પ્રકાર છે, ઇન્ટીજર અને ફ્લોટિંગ પોઈન્ટ. ઇન્ટીજરના 4 પ્રકાર છે, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. ફ્લોટિંગ પોઈન્ટના અગેન બે પ્રકાર છે, ફ્લોટ અને ડબલ. અને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ્સમાં ક્લાસ, ઇન્ટરફેસ, એરે અને સ્ટ્રિંગનો સમાવેશ કરવામાં આવે છે. હવે ડેટા ટાઈપ જે છે એના પ્રકાર આપણે જોયા. તો પ્રિમિટિવ ડેટા ટાઈપ્સની સાઈઝ કેટલી હોય છે એ સમજીએ. પણ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જો કોઈ ઇન્ટરવ્યુમાં પૂછે કે કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછી હોય કે ઇન્ટીજરની સાઈઝ કેટલી, તો ઇન્ટીજરની સાઈઝ આપણે સી લેંગ્વેજમાં 2 બાઇટ ભણ્યા હતા, અહીંયા 4 બાઇટ છે બુક પ્રમાણે. પણ ઇટ ડિપેન્ડ્સ અપોન કમ્પાઇલર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટની હોય, 64 બીટની હોય. કમ્પાઇલર આપણું કયું છે, ચીટ કમ્પાઇલર છે. તો કમ્પાઇલર અને ઓએસ પ્રમાણે ડેટા ટાઈપની સાઈઝ અલગ અલગ હોઈ શકે છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, જે બુકમાં આપેલું હોતું નથી. બુકમાં શું હોય છે કે જે પહેલેથી લખેલું હોય છે ફિક્સ જ હોય છે. એટલે આપણે થોડું માઇન્ડ ક્લિયર કરી અને જ્યારે ઓપ્શન વાળી એમસીક્યુ એક્ઝામ હોય ત્યારે તમે એમાંથી વિચારીને જવાબ આપો. જો ઓપ્શનમાં લખેલું હોય ડિપેન્ડ્સ અપોન કમ્પાઇલર એન્ડ ઓએસ, તો એ જવાબ આવશે. તો હવે દરેકની સાઈઝ જોઈએ. બાઇટની સાઈઝ 1 બાઇટ, શોર્ટની 2 બાઇટ, ઇન્ટીજરની 4 બાઇટ, લોંગની 8 બાઇટ, ફ્લોટ ડેટા ટાઈપની 4 બાઇટ, ડબલ ડેટા ટાઈપની 8 બાઇટ, કેરેક્ટર ડેટા ટાઈપની 2 બાઇટ અને બુલિયન ડેટા ટાઈપની 1 બાઇટ સાઈઝ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બાઇટ અને બુલિયન આ બંને ડેટા ટાઈપની 1 બાઇટ સાઈઝ હોય છે. શોર્ટ અને કેરેક્ટર આ બંનેની સાઈઝ 2 બાઇટ હોય છે. ઇન્ટીજર અને ફ્લોટ બંનેની સાઈઝ 4 બાઇટ હોય છે. અને લોંગ અને ડબલ આ બંને ડેટા ટાઈપની સાઈઝ 8 બાઇટ હોય છે. હવે જે ડેટા ટાઈપ જોયા એના પ્રકાર કયા છે, તો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ એનો પ્રકાર ઇન્ટીજર છે. ફ્લોટ અને ડબલ એ રિયલ છે. કેરેક્ટર એ કેરેક્ટર અને બુલિયન એ બુલિયન પ્રકારનો ડેટા ટાઈપ છે. હવે દરેક ડેટા ટાઈપનો આપણે રેન્જ એટલે કે વિસ્તાર સમજીએ. બાઇટ ડેટા ટાઈપનો વિસ્તાર એટલે કે રેન્જ -128 થી 127 છે. શોર્ટમાં -32768 થી 32767 છે. ઇન્ટીજરમાં -2147483648 થી 2147483647 સુધીનો છે. એવી રીતે તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાય છે. લોંગનો પણ -9223303685477580 થી 9233736854775807 છે. જ્યારે ફ્લોટ છે એની રેન્જ, ફ્લોટ ડેટા ટાઈપની રેન્જ 10 - 38 થી 10 + 38 with about 7 significant digits સુધીની છે. કેરેક્ટરની 16 બીટ યુનિકોડ કેરેક્ટર છે અને બુલિયનની ટ્રુ કાં તો ફોલ્સ હોય છે. અને હવે મિત્રો જે ડેટા ટાઈપ આપણે જોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ અહીંયા આગળ 8 આપેલી છે બરાબર. તો એ દરેકની ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે એ જોઈએ. તો આ પ્રકારના ડેટા ટાઈપમાં જો તમે કોઈ વેલ્યુ ના આપેલી હોય તો એની બાય ડિફોલ્ટ વેલ્યુ જોઈએ. તો બાઇટ ડેટા ટાઈપમાં પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. શોર્ટમાં પણ ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ઇન્ટીજરમાં ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. લોંગમાં ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ફ્લોટ ડેટા ટાઈપમાં ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ડબલ ડેટા ટાઈપમાં ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. કેરેક્ટર ડેટા ટાઈપમાં ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. અને બુલિયન ડેટા ટાઈપમાં પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય છે. તો મિત્રો ખાસ આ જે ડેટા આપેલો છે, આ કોષ્ટક, આ ટેબલ આપેલું છે એને માઇન્ડમાં તમે યાદ રાખજો કે જ્યારે કોઈ ઇન્ટરવ્યુ હોય, ગવર્મેન્ટ એક્ઝામ હોય તો આવા ફેક્ટ્સ એટલે કે આ આન્સર ફિક્સ જ હોય છે એ તમારે વાંચીને યાદ રાખવા પડશે. એટલે આ દરેક પ્રશ્ન તમે પૂછાતા હોય છે એટલે તમે લખીને પાકા કરજો.
અને તૈયાર કરજો. તો તમને મેં સમજાવ્યું કે ડેટા ટાઈપ્સ બે પ્રકારની હતી મુખ્યત્વે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. તો તમને બધાને ખ્યાલ આવ્યો હશે. મારી ચેનલ સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો વિડીયો, કમેન્ટ કરો. થેન્ક યુ વન્સ અગેન, થેન્ક યુ વેરી મચ.